સુરતથી સમાચાર અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। કતારગામ, વરાછા, ડભોલીમાં વરસાદ પડ્યો। રાંદેર, જહાંગીરપુરા, અઠવા, પાલે પોઈન્ટ, ઘોડદોડ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો વેસુ, પીપલોદ, પાલ, અડાજણ, ઓલપાડ, માંગરોળ, કામરેજ સહિતના તાલુકાઓમાં પણ વરસાદ છે। સુરતમાં આજે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। યલો એલર્ટ એટલે કે ભારે વરસાદ સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસી શકે છે। જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ છે, જો કે ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ભારે વરસાદ ચાલુ છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, એક તરફ હવામાન વિભાગનું જિલ્લામાં યલો એલર્ટ, બીજી તરફ સુરતના અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ? બિલકુલ, સુરત શહેરના કતારગામ, ડભોલી, બેડ રોડ સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાયાના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતનો ડભોલી વિસ્તાર છે, કતારગામ વિસ્તાર છે, ત્યાં અત્યારે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે કતારગામ અને ડભોલીમાં ભારે વરસાદ વરસ્યો છે અને તેને લઈને પાણી ભરાયા છે। અગાઉ પણ આ જ વિસ્તારની અંદર પાણી ભરાતા ગટર સાફ કરવા માટેની જે અપીલ છે કરવામાં આવી હતી, પરંતુ સુધરે એ બીજા સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે માત્ર કાગળ પર જ કામ કરતા હોય એ પ્રમાણેની તસવીરો છે ફરી એક વખત સામે આવી છે। સુરતના ડભોલી વિસ્તાર, જ્યાં નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં પાણી ભરાયાની તસવીરો સામે આવી રહ્યા છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વાદળછાયા વાતાવરણ છે, વરસાદી માહોલ જામ્યો છે અને અત્યારે જોઈ શકાય છે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે વરસી રહ્યો છે। જે પ્રમાણેની તસવીરો સામે આવી રહી છે, ત્યારે ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ છે આશીર્વાદ સમાન સાબિત થશે। જી, આભાર ધનરાજ, જાણકારી આપવા માટે।